ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। અને આજનો સુવિચાર, આંખों में नींद है फिर भी सोना मत, अभी कुछ बड़ा करने का समय है, इसे खोना मत। હું સુવિચાર બોલું, તમને બધાયને તો સુવિચારનો અર્થ ખબર પડે છે, તમને બધાય સમજો છો, પણ અમારા ઘરમાં એવું નથી। હું આમાં કામયાબી મેળવી। ઊભા થાવ, કેટલા વાગ્યા? 9:45 થઈ ગયા। અને કાંઈ કામ ન હોય, સાંજે નીંદર ન આવે, સવાર સાંજની નીંદર અત્યારે કરી લઈ અને સાંજે 2 વાગ્યા લગીન 3 વાગ્યા લગીન બહાર રખડશે, ચા બનાવશે અને બહાર જ રહેશે। પછી અત્યારે સૂઈ રહી તો સાંજે સૂઈ જતા હોય તો અત્યારે વહેલા ઉઠે ને। નથી કહેતા ભેંસ આગળ ભાગવત કરવી નકામી, હાલો એને હોવા દો। આપણે આજ મેગી બનાવી, છોકરાને મેગી ખાવી છે, અમને 10:30 નિશાળ જવાનું તો કે મેગી ખાવીશ મમ્મી, મેગી બનાવો, પણ બેન આવી નથી હમણાં કીધું નહીં, 15 દી થઈ ગયા છે એમ તો વચમાં મેગીના ભજીયા બનાવ્યા હતા, આજે એને મેગી ખાવી છે તો કીધું બનાવી દઉં, હમણાં પછી નિશાળ જવાનું। હાલો બધાય મેગી ખાવા। अच्छा, बीजू गुलाब खिल्યું છે। તો તમે કોઈ મને કોમેન્ટમાં કીધું કે નહીં કે આ ગુલાબ માટે મારે શું કરવું? જો આવી રીતે જ ગુલાબ ઉગે છે, જો હું તમને બતાવું। આમ એક આ જાજી પાંદડિયું, આમ જાજી પાંદડીને મોટું નથી થતું, એમ આવી રીતે થાય છે। ને ઓલું કેમ કળીવાળું આખું મોટું જબર ખીલે એવું નથી થતું। કપડાં વપડા ધોઈને નવરી થઈ ગઈ, નાહી ધોઈને બધું કામ કરી નાખ્યું। હવે છોકરા નિશાળે જાય, તૈયાર થાય અને પછી રસોઈ બનાવવાની। બાયુને આ કામ હોય, ઘરનું કામ। મમ્મી આવો કરું વાત તો લગાય છે કેમ છે બધા મજામાં? તો જો મમ્મીએ તો મેગી બનાવી છે, હાલો। અને આમાં ભાઉ વાઘેલાના વિડીયો જોતા જોતા અમે મેગી ખાવી છીએ। આ ભાઉ વાઘેલાના સુરતનો વિડીયો છે, તો બહુ સુરતમાં વરસાદ છે એવો, તો એના વિડીયો જોતા હતા અમે મેગી ખાવી છે ને ભૂમિ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આજે મારે નિશાળે જવાનું છે અને લેસન અત્યારે કરવાનું છે, તો ચાલો હવે આપણે કપડાં ચેન્જ કરી લઈએ। જુગાડ કેવો કર્યો, ચશ્મા પહેરીને ડુંગળી સુધારી, એટલે છે ને આંખમાં બળે નહીં આંખું, ચશ્મા પહેરીને તમે એક ટ્રાય મારજો, ચશ્મા પહેરીને ડુંગળી સુધારો એટલે આંખું બળે નહીં। ચશ્મા પહેરીને સુધારું છું નથી, આંખું ઓછી બળે છે, નકર તો મારે ડુંગળીનું સુધારું ને એટલે મારે આહુડાને ધારું થાય, એટલે આહુડા આવે। ચશ્મા પહેરીને પહેરું છું ને તો એટલું બધું નથી થતું, ડુંગળી બહુ તીખી છે। આ ડુંગળીના ખારિયા બનાવવાના, એટલે કોક ડુંગળીને કચુંબર કે ડુંગળીને ખારિયા કે, આખું લસણ નાખી અને તે ઝીણી ઝીણી ડુંગળી જાજી સુધારી અને મીઠું લાગે સર કચુંબર, ડુંગળીનો કચુંબર કહે છે એવી રીતે ડુંગળીના ખારિયા। તમે શું કહો, શું બનાવો? તમે આ ડુંગળી ખારિયા બનાવો, કોઈને ભાવે? અમે તો ખારિયા કેવી, ડુંગળીના ખારિયા। બધાય જેમ ગામ ફરે ને એમ બધાને બોલી બદલે, એટલે જેમ તમારા ગામમાં ડુંગળીના ખારિયાને શું કે, તે ડુંગળીનું શાક બનાવીને શું કે, આખી ડુંગળી નહીં, ઝીણી ઝીણી કટકી કરી, તમારે શું બોલે? ખારિયા કે, ડુંગળીનું કચુંબર કે, ડુંગળીનું શાક કે? આ હારું, આ જુગાડ હારો।
વિચાર આવ્યો મેં ચશ્મા પહેરીને સુધારવા દે, જો નથી આંખું બળતી, બળે બહુ, એમને સુધારવું બહુ બળે. આની ખાલી આમ છાલ કાઢીને કોતરા કાઢ્યા ને ડુંગળીના તોય નાકમાંથી હેડ હેડ થવા માંડ્યું ને આહુડા ધારું થાય એટલી આંખું બળે. આ ચશ્મા રહ્યા ને એ કાળા છે ને તો દેખાતું નતું, આમ અંધારું અંધારું લાગે, એટલે અત્યારે આ ચશ્મા પેલા આમાં ચોખ્ખું દેખાય છે અને એકદમ ફીટ આંખમાં આવી જશે ને એટલે આમ જરી કઈ તીખું આમ આંખું નથી બળતી. મેં આ ધોળા ચશ્મા પહેરીને રાતના ચશ્મા છે ને એનાથી એકદમ ચોખ્ખું દેખાય અને ચશ્મા એકદમ ફિટ બેસી જાય છે ને આંખમાં, એટલે જરી કઈ નથી આંખું બળતી. ઓલા ચશ્મામાં દેખાતું નથી, કાળું કાળું દેખાતું, અંધારું અંધારું. આ ટ્રીક સારી હો, બધી મારી બહેનોને કહું છું આ ટ્રીક અપનાવજો, ચશ્મા પહેરીને ડુંગળી સુધારજો. લસણ નાખી દીધું, તેલ ગરમ થઈ ગયું, હવે આ ડુંગળી સુધારીને નાખી દેવી. ચશ્મા પહેર્યા છે 50 વર્ષની બાઈ જેવી લાગુ છું. ડુંગળીને તેલમાં હમાય તતડવા દઉં. મીઠું નાખે ને એટલે હટોલી થઈ જાય. ટમેટા નથી અને કોઈ લેવા જાય એવું છે ને હું કોઈ દુકાને જાતી નથી શાકભાજી લેવા. છોકરા હોય તો છોકરાને મોકલું અને અમારે સાહેબ હોય તો એ લઈ આવી જાય. હું નથી જાતી, અત્યારે કોઈ હાજરમાં નથી એટલે ડુંગળીને ખારિયા કરી નાખું. આની અંદર ટમેટા નાખ્યા હોય ને તો બહુ સરસ લાગે. ટમેટા છે, બટેકાની ઝીણી ઝીણી કટકી કરીને નાખી હોય તો સારું લાગે, પણ ટમેટા નથી એટલે એમનામાં બનાવી નાખી, એમનામાં સારું થશે. તો એમાં સાહેબને એક જ ફોન કરીને પૂછી જો એ કદાચ ગામમાં હશે હાજરમાં તો ટમેટા મોકલાવશે, કાલ લઈ દેશે. નકર આપણે ડુંગળીના ખારિયા બનાવી નાખીએ એમના ડુંગળીથી. મેં ફોન કર્યો ને પકા લઈએ ને તરત મેં લોટ બાંધીને મૂકી દીધો. મેં આ ડુંગળી તમને ખબર છે ઓલું સાતળવા મેકી દીધી હતી, ટમેટા લઈએ હશે ને એમાં ટમેટા નાખીને બનાવું, મસ્ત લાગશે. આ 2 ટમેટા નાખું, રીંગણા લાવ્યા, મરચાં લાવ્યા, કોથમીર લાવ્યા, જેમાં કોથમીર નાખશું, ટમેટા, ડુંગળી કચુંબર, પછી આ મરચાં સુધાર્યા છે મેં, મસ્ત થશે ડુંગળી કચુંબર. તમે એકવાર ડુંગળી ખારિયા બનાવીને જોજો ઘરે. હમણાં ધોઈને પછી મેકી દે ફ્રીજમાં, અત્યારે મેકી દઉં. અમે ડુંગળીના ખારિયા કેવી, કચુંબરે કેવી, તમે એક વખત તમારા ઘરે બનાવીને જોજો, સરસ લાગશે. ચા શાક બની ગયું આપણે ડુંગળીના ખારિયા. ટમેટા નાખ્યા, મરચાં, લસણ, ધાણા જીરું, મરચું ને હળદર ને એવું બધું આપણે જે મસાલો નાખતા હોય શાકમાં એ રીતે અને ડુંગળીના ખારિયા બનાવી નાખ્યા છે. બંધ કરી દેવી. તમે કેવી રીતે બનાવો ડુંગળીના ખારિયા? આમાં છે ને કોથમીર નાખી દેવી, કોથમીર ધોઈ નાખી છે. જો આ રીતનું શેકાય.
અને અહીંયા સાફ કરતી હતી જો. આ મરચાં ઓલા ઝીણા ઝીણા હતા ને ઓલા પટણી મરચાં આવે ને, પટણી મરચાં કહીને એ મરચાં મેં સુધાર્યા હતા, 3-4 મરચાં સુધાર્યા હતા આમાં નાખવા. તે ઓલા ચશ્મા પહેર્યા હતા ને તે આમ કોઈ દી પહેરવું નહીં ને ચશ્મા પહેર્યા હતા ને ચશ્મા કાઢીને ડાયરેક્ટ મેં આમ છે અહીં પરસે વળો ને તે આમ હાડી કરી અને મેં આમ લૂસી નાખ્યું. તે પછી મારા હાથ મરચાંવાળા હતા ને એ કાંઈ ભૂલાઈ ગયું મારે, અને અહીંયા આંખે અડી ગયા તો આખું મોઢું બળે છે. અહીંયા આ બધે મોઢું આખું બળે છે, મરચાંવાળો હાથ અડી ગયો મોઢે. સારું તો હાલો હવે હું રોટલી બનાવી. આજ રોટલા નહીં, કેવી રીતે રોટલી ઓલા 3 ખૂણાવાળા આવે ને આપણે આ પરોઠા જેમ એમ રોટલી બનાવી નાખું. બહુ પતલી નહીં ને જાડી નહીં, એ પરોઠા જેવી રોટલી બનાવું. એટલે અહીંયા ડુંગળીને ખારી હારે સારી લાગશે, અને છાશ ને ગોળ ને હોય ને એટલે સારું લાગે. કાંઈ ન હોય ને આપણે તો આવી રીતે બનાવી નખાય, ડુંગળી પડી હોય ને તો. હાલો તો ખાવા. જો આ રોટલા બનાવ્યા છે, તેલવાળા કરો તો પરોઠા. તેલવાળો રોટલો આપણે શાકારે ન મજા આવે. આ છે ડુંગળીનો ખારિયા, છાશ છે, અને કાચું મરચું કોને ભાવે? તળેલા કરતાં કાચા મરચાંનો આમ સ્વાદ સારો આવે, અને કાચું મરચું ખાવામાં લાગે સારું, તળેલા કરતાં કાચું સારું. તો હાલો હવે આપણે ખાઈ લેવી. સાહેબ ગયા છે કંઈક બહાર કંઈક લેવા, શી ખબર ગોળ લેવા ગયા છે. હવે આપણે ખાઈ લેવી. એ આવે ને એટલે હાલો, એ આવે તો હું વાસણ પીસી રાખું ને. મારે છે ને મને કોથમી બહુ ભાવે, શાકમાં નાખી હતી તો ઉપરથી જો આમાંથી કાચી કોથમી પાછી ઉપરથી નાખી. કોથમી વધારે હોય ને તો મજા આવે. મારા સાહેબને એને કોથમી ગમે જ નહીં, એને ન ભાવે. એ હામની ઠામડામાં નાખ્યું હોય ને તો કાઢી નાખે, ને શાકમાં ઓછી નાખું, પછી મારે ખાવી ને મારે ઠામડામાં વધારે નાખું. અમારા ઘર પાછળ જો અમારું મકાન છે, અને આ પાછળ આ બધું સાફ કરવાનું છે. અને અહીં કણે જો જાડી વાડ કરી નાખે ને, આ જો વિપુલ અમારા સાહેબ રે આવી બધા કાપી, અહીં નદીમાં બાવળ છે ને બધા કાપી અને વાડ હારી કરી નાખે એટલે બકરા કે ઢોર બોર આવે નહીં. અને આ બાજુ છે, અને સામેની સાઈડે કરી નાખવાની છે. અને પછી અમારે છે ને આ બધું ચોખ્ખું કરી, અને એક વરસાદ સારું પડી જાય ને એટલે અહીંયા બકાલું આવ્યું છે, દૂધી છે, પછી દૂધી છે કે પછી કારેલા છે, અને મગ, એવું બધું થોડું થોડું બકાલું અહીં નાખી દેવું છે. વાવી દેવું છે બધું. કેટલો સરસ પવન આવે છે તમને પવન. હાલો આપણે કંઈક કામ કરાવી. યા થોડા કાપી નાખે ને બાવળના, આપણે દળી ને આવી રીતે વાડે નાખી દઉં. વળી એમ કહેશે કે તું નકરા વિડીયો જ બનાવ્યા રાખેશ, કામ કરતી નથી. જો આપણે ખાલી બોલવું જ પડે તા તો વાહ જવાબ તો તૈયાર જ હોય. હું કરીને બોલી હતી, મેં હમણાં કંઈક બોલશે. હા આપણે છે ને વાકમાં નથી આવું, આપણે છે ને એ કાપી દે. આપણે કાપી દે ને હું આ બધે ફરતા ફરતા નાખવા માંડું. થાકી ગયા? હા આટલું કામ કર્યું થાકી ગયા? ખોટે ખોટું હો. એટલે અહીંથી આટલા બાવળ
હેઠા નાખ્યા ને એમાં થઈ લબ લબ પણ તને હવે શું ખબર આ ભાવના કપાય એમ નામ કપાય કઈ વાત કલક છે જો દાદા ગયા જો તો હું કહું ને ક્યાં હેરું નીકળ્યો છે ક્યાં નીકળ્યો ઓય જા હાન્યા એ દાદા નથી તારો બાપ તો એ મોટ બાપુ છે બાપુ નથી તો હા હે ક્યાં કરો ભાઈ હા હે બ્રેક નથી એવું છે આમ કારીગરાઈ હોવી જોઈએ હા ભાઈ તો અહીંયા પડખા હોત આવી ગયો હા અરે જડ 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 લે લે બકાલું ખાવું હિમનામ ખવાય હે હિમનામ બકાલું ખવાય હે બીજું કઈ મહેનત કરો તો ખબર પડે સારું ફેમિલી, તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.